અખિલ માલદેવ સોઢા સમાજની ડાબુડા મધ્યે યોજાયેલી બીજી કારોબારીની બેઠકમાં કચ્છ, વાગડ, જામનગર, મોરબી સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રમુખ પદે રાપરના ડાબુડાના વતની હમીરસિંહજી વરદાજી સોઢાની વરણી કરવામાં આવી. આગામી દિવસોમાં શૈક્ષણિક સંકુલના નિર્માણ માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી. હવે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. અખિલ માલદેવ સોઢા સમાજની ડાબુડા મધ્યે યોજાયેલી બીજી કારોબારીની બેઠકમાં કચ્છ, વાગડ, જામનગર, મોરબી સહિત જિલ્લામાંથી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નવા ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. સમાજલક્ષી વિવિધ ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટની નવા રચનામાં 80 જેટલા સામાન્ય સભ્યોમાંથી 25 કારોબારી સભ્ય અને વિવિધ જિલ્લા દીઠ ચૂંટાયા હતા. પ્રમુખ પદે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી વરદાજી સોઢાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તથા અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી. તાળીઓના ગડગડાટ સાથે નવા વરાયેલા હોદ્દેદારોને બિરદાવવામાં આવ્યા હતા. સાથોસાથ દ્વારકાધીશ મંદિરે પણ ભવ્યાતિભવ્ય ધ્વજા આરોહણનું સદભાગ્ય માલદેવ સોઢા પરિવારને મળ્યું હતું, જેના ગુજરાતભરમાંથી આવેલા અભિનંદન પત્રોનું વાંચન કરાયું હતું. વાર્ષિક હિસાબ કિતાબો પણ રજૂ થયા હતા. પ્રમુખ સ્થાનેથી હમીરસિંહજી સોઢાએ માલદેવ પરિવારના સ્મરણોને તાજા કરી પરિવારના આર્થિક વિકાસ માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ થાય તેવી પણ ઈચ્છા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખાનુભા સોઢા, લક્ષ્મણસિંહ સોઢાએ કર્યું હતું. આભાર વિધિ મેઘુભા સોઢા દ્વારા કરવામાં આવી હતી.